નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ભાવનગરથી અમારા રિપોર્ટર અજય મકવાણા સાથે. ભાવનગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અને વફાદાર કાર્યકર તરીકે ઓળખાતા રજાક મુસાણી છેલ્લા સંગઠનમાં સક્રિય રીતે કાર્યરત છે. વર્ષ 1995થી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા રજાક મુસાણી જણાવે છે કે તેઓ શરૂઆતથી જ રાષ્ટ્રવાદી વિચારધારા અને RSSના સંસ્કારો સાથે કાર્ય કરી રહ્યા છે. તેઓ પોતાનો રાષ્ટ્રવાદી મુસ્લિમ તરીકે ઓળખાવે છે અને પક્ષ પ્રત્યેની વફાદારીને પોતાની સૌથી મોટી ઓળખ ગણાવે છે. રજાક મુસાણીના જણાવ્યા મુજબ વર્ષ 1996માં લોકસભાની ચૂંટણી દરમિયાન રાજુભાઈ રાણાની પ્રથમ ચૂંટણીમાં તેમણે સમગ્ર જિલ્લાની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી, જે તેમણે નિષ્ઠાપૂર્વક નિભાવી હતી. પોતાના રાજકીય જીવન દરમિયાન તેમણે જયંતિભાઈ દવે, મહેન્દ્રભાઈ ત્રિવેદી, જીતુભાઈ વાઘાણી, ગિરીશભાઈ શાહ, ભરતસિંહ ગોહિલ, વનરાજસિંહ ગોહિલ, હર્ષદભાઈ પટેલ, દિલીપભાઈ મહેતા, અમુભાઈ શાહ, હારુભાઈ ગોંડલિયા અને ચીમનભાઈ યાદવ જેવા અનેક વરિષ્ઠ નેતાઓ સાથે સંગઠન માટે કાર્ય કર્યું હોવાનું જણાવ્યું. આજે પણ રજાક મુસાણી ભારતીય જનતા પાર્ટીના સક્રિય અને વફાદાર કાર્યકર તરીકે સંગઠન મજબૂત બનાવવા માટે સતત કાર્ય કરી રહ્યા છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.